ભારતની આ ભૂમિ પર ભારતના સંતાનોને ભારતની દીકરી પ્રિયાંશીના શબ્દ વંદન. માનવી માત્ર જન્મ લઈને જ કંઈક કરવા ઈચ્છે છે. ક્યાં અને ક્યારે જન્મ થવો તે માનવીના હાથમાં નથી, પરંતુ શું થવું અને કેવા થવું તે માનવીના હાથમાં રહેલું છે. એટલે કે માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. રવિન્દ્રનાથ ટાગોરે કંઈક લખ્યું છે કે જગત તો ઘણું વિરાટ છે, પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. આજના માનવીએ ઘણું બધું હાંસલ કર્યું છે, પરંતુ માનવતા પણ ગુમાવી છે. અને એટલા માટે જ આજે આ કહેવાની ફરજ પડી છે કે હે માનવી, તું વિશ્વ માનવી થા. વિશ્વ માનવી થવું એટલે માનવતા ભર્યું આચરણ કર. વિશ્વ માનવી થવું એટલે માનવતા ભર્યું આચરણ કર. આપણે એમ સમજીએ છીએ કે જેની પાસે ખૂબ જ માહિતી હોય છે તે વ્યક્તિ જ બુદ્ધિશાળી છે. એવું નથી. જેની પાસે જ્ઞાન છે અને તે જ્ઞાનનો ઉપયોગ તે પોતાની અને સમાજની અધોગતિ માટે કરે છે, તો ધેટ ઇઝ ગુડ, રાઈટ? ધેટ ઇઝ યોર ઇન્ટરનેશનલ ક્વેશ્ચન કે તમારા ક્ષેત્રમાં તમારે જ નિપુણતા લાવવાની છે. Did you ask Sachin Tendulkar કે how can you play cricket? સચિન તેંડુલકરને પ્રશ્ન પૂછવાનો કે તમે તમારું ક્રિકેટ કેવી રીતે રમી શકો છો. એમની પાસે જે કળા છે, જ્ઞાન છે, કૌશલ્ય છે, ત્યારે જ તેઓ પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તકલીફો તો જિંદગીનો એક ભાગ છે. દર્દ તો થશે જ, પણ યાદ રાખજો કે આ દર્દ જ તમને મજબૂત બનાવશે. જિંદગી જીવવી છે તો તકલીફો સહન કરવી જ પડશે. કારણ કે મળ્યા પછી તો બળવાનો પણ અહેસાસ થતો નથી. યાદ રાખજો કે જીત હંમેશા તેની થાય છે જે દરેક પરિસ્થિતિને સહન કરવાના કૌશલ્ય જાણે છે. અહંકાર એ એક માનસિક બીમારી છે જેનો ઉપયોગ સમય અને સંજોગો જાતે જ કરી લે છે. શબ્દોની અસર તલવારથી પણ વધારે ઊંચી હોય છે. એટલે સમજી વિચારીને બોલો, કારણ કે તમારી વાત કોઈની જિંદગી ઉજાડી પણ શકે છે અને સજાવી પણ શકે છે. સપનો તે નથી હોતા જે ઊંઘમાં જોવામાં આવે છે, પરંતુ સપનો તે હોય છે જે તમને ઊંઘવા નથી દેતા. જે માનવી હાલાતથી ડરી જાય છે તે ક્યારેય જીતી શકતો નથી, પરંતુ જે મક્કમતાથી, દ્રઢ નિર્ણયથી જે પોતાની જિંદગીમાં આગળ વધે છે તે પોતાનું કિસ્મત પોતે જ લખે છે. સાચી દિશા અને સાચા જ્ઞાન વગર તો ઉગતો સૂરજ પણ આથમતો દેખાય છે. જો તમે ભૂલ કરો છો તો તેને સ્વીકારતા શીખો, કારણ કે તમારી સ્વીકૃતિ જ તમને બીજાઓની નજરમાં શ્રેષ્ઠ બનાવશે. ભૂલ કરવી એ સ્વભાવ છે, પરંતુ તેને સ્વીકારવી તે સંસ્કૃતિ છે. જો મંજિલ ઊંચી છે તો રસ્તાઓ પણ ઊંચા જ હશે. જો નિખરવું છે તો પહેલા વિખેરાતા શીખો. મંજિલ તેને જ મળે છે જેના સપનાઓમાં જીવ હોય છે. બાકી પાંખોથી કાંઈ નથી થતું, ઉડાન તો હસતાઓથી જ થાય છે. સુરવીર ગરવી નાયક રાષ્ટ્રભક્ત બલિદાनी, देश पे जान लुटाने वाले स्वातंत्र सेनानी, हिला दिया अंग्रेजों को कभी हार न मानी. श्रद्धा से प्रियांशी कहेंगी उनकी संघर्ष कहानी. આ દેશભક્તિની ભાવના